અમદાવાદ શહેરના સોલા સ્થિત ભાગવત વિદ્યાપીઠ ખાતે અધિક માસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક મનોરથ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચન કરવામાં આવશે। મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકસ્ય અધિકમ ફલમ ભાવના સાથેના વિવિધ મનોરથ ઉત્સવો યોજાશે। સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી ભાગવત ઋષિએ જણાવ્યું હતું કે આ અવસરે સંવતોત્સવ, રથયાત્રા, ગોચરણ લીલા, રાધાષ્ટમી, ગોપાષ્ટમી, નાવ મનોરથ, દાનલીલા મનોરથ, મહાપ્રભુજી ઉત્સવ તેમજ ગોવર્ધન પૂજા, અન્નકૂટ મનોરથ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી દ્વારા, કારણ કે અધિક માસમાં આપણે જીવ પોતાના માટે કશું કરી નથી શકતો, પણ હા, વિશ્વની પ્રાર્થના માટે જરૂર કરી શકે છે, જેથી ભગવાન રાજી થાય। જો પોતાના અંગત સ્વાર્થ માટે કરે તો એ સ્વીકાર્ય થતું નથી। અને ભગવાન તો ક્યારે રાજી થાય કે જ્યારે આપણે જગત માત્રની માટે પ્રાર્થના કરીએ કે જીવ માત્ર જગતના છે, એને કલ્યાણ પ્રાપ્ત થાય। એ માટે થઈને આ બધો ઉપક્રમ ગોઠવવામાં અહીંયા આવ્યો છે।